જો ફેન્સિંગ કરી દે તો અમારે બે સોસાયટીઓ છે, બે સોસાયટીનો રસ્તો બંધ થાય। આ તરફ વાત કરીએ રાજકોટની। રાજકોટ જિલ્લાનું ધોરાજી અને જામકંડોરણા વચ્ચે આવેલા વેગડી ગામ નજીક આવેલા ભાદર નદીનો પુલ આવ્યો છે। ભાદર નદીમાં માછલીઓ પકડવાનું કામ કરી ફેંકુભાઈ ટીલો સાહની નામનો પરપ્રાંતીય વ્યક્તિ અને તેનો પુત્ર વિશાલભાઈ ફેંકુ, જેમની ઉંમર અંદાજે 18 વર્ષની છે, જેઓ હુડકી નાવ લઈને પરત ફરી રહ્યા હતા અને વેગડી પુલ ઓળંગતી વખતે નદી પર પીજીવીસીએલનો તાર કોઈક કારણોસર પુત્ર વિશાલને ભારે કરંટ લાગતા વિશાલભાઈ સહાની નદીમાં પડી ગયો। પિતાના નજરની સામે જ પુત્ર નદીમાં કરંટ લાગતા નદીમાં પડી ગયો અને પુત્રને નદીમાંથી કાઢવા માટે પ્રયત્નો કર્યા પણ તેમાં સફળતા મળી નહીં અને આ ઘટનાની જાણ ધોરાજી નગરપાલિકા, ફાયર બ્રિગેડ વિભાગ અને પોલીસ તંત્ર અને પીજીવીસીએલ તંત્રના કર્મચારીઓ અને નાવ હુડકા માલિક અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને નદીમાંથી ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પીએમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો અને આ ઘટનાની સાચી હકીકતની ધોરાજી પોલીસ તંત્ર યોગ્ય તપાસ કર્યા બાદ સાચી હકીકતની ખબર પડશે। વેગડી ગામના પાદરના કાંઠા ઉપર હુડકી લઈ અને પિતા પુત્ર નદી ઓળંગવા જતા વચ્ચે પીજીવીસીએલના તારને અટકી જતા શોટ લાગી અને પુત્ર પાણીમાં ગરકાવ થઈ ગયેલ। ત્યારબાદ ધોરાજી પોલીસ અને ફાયર બ્રિગેડની જવાનોની તમામ પુષ્કળ મહેનતને બાદ છોકરાને બહાર કાઢતા મૃતક જાહેર કરેલ છે। કાઢવામાં કઈ રીતે આવેલો છે? કાઢવામાં હુડકી માલા મચ્છિયારાના માણસો આવ્યા અને 2-3 હુડકી અને બહુ જહેમત બાદ લાશ બહાર નીકળેલ છે। આ ઘટનાનું કારણ શું છે? ઘટનામાં તો પિતા પુત્ર બંને નદી ઓળંગવા જતા રસ્તામાં વચારે તાર અટકી જતા બાળક પાણીમાં ગરકાવ થઈ ગયેલ। તો આ તરફ મહીસાગરમાં ગમખ્વાર અકસ્માત